આજે રવિ કૃષિ મહોત્સવ 2024ની શરૂઆત માર્કેટયાર્ડ રેડલાવાડા ખાતેથી કરવામાં આવી। એમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને હતી અને એનું વિવિધ તજજ્ઞો મારફતે ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેડૂતોને રાજ્ય સરકારની નેમ છે કે આવક બમણી કેવી રીતે કરી શકાય અને એમાં ઓછા પાણી પણ ખેતી કેવી રીતે કરી શકાય, બાગાયતની ખેતી પણ કેવી રીતે કરી શકાય, એમ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ એક બે ત્રણ પ્રગતિશીલ ખેડૂત કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી મારફતે આ રાસાયણિક ખાતરોનો, રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો કેવી રીતે કરી શકાય અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બની શકે અને એનું આયુષ પણ જે ખાવાથી વધતું હોય છે, જે અત્યારે ભયંકર બીમારીઓ આવે છે એ બીમારીઓ પણ પ્રાકૃતિક ખેતીના અનાજ ખાવાથી ઓછી થાય છે। આનું વિવિધ માર્ગદર્શન અપાવ્યું અને કુલ મળીને એના વૈજ્ઞાનિકોએ રાજ્ય સરકારની નેમ છે કે ખેડૂતને આવક કેવી રીતે બમણી કરી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું।